પૈસા હોવાથી રાજકારણમાં આવાય છે કે રાજકારણમાં આવવાથી પૈસાદાર બનાય છે? એ પ્રશ્ન પહેલા મુરગી કે પહેલા ઈંડું આવ્યું જેવો છે. ઘણા રાજકારણીઓને પોલિટિક્સમાં આવ્યા પહેલા મોટરસાઇકલના વાંધા હતા, હવે એક નહીં 4 ગાડીઓમાં ફરે છે. ઉત્તર ગુજરાતમાં તો એવું કહેવાય છે કે 20-25 વર્ષ ભણવા કરતાં કોઈ પાર્ટીનો ઝંડો પકડી લો. પાલિકાની ચૂંટણીમાં નગરસેવક બનશો તોય ભણેલા ગણેલા કરતાં સારું કમાશો. એમાંય જો તમે વિધાનસભ્ય બની ગયા તો 7 પેઢી સુધી વાંધો ન આવે. બસરતા તમને ખાતા આવડવું જોઈએ. ખવડાવવાવાળા ઘણા છે. જાણો ગુજરાતના ટોપ 10 માલેતુજાર એમએલએની સંપત્તિ વિશે. તમને પણ થશે મારું બેટું રાજકારણને કેરિયર બનાવવા જેવું ખરું હો. 10મા નંબર પર છે કાંતિભાઈ બલર. તેઓ 3 ચોપડી નાપાસ છે ને 2017થી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા આવ્યા છે. સુરત ઉત્તર તેમનો મત વિસ્તાર છે, જેમની કુલ સંપત્તિ 54 કરોડ રૂપિયા છે. રાજકારણ ઉપરાંત તેઓ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય ધરાવે છે. તેમના ઉપર 3 કરોડ 49 લાખ અને 42,000 રૂપિયાનું દેણું છે. લ્યો બોલો, જેમની પાસે અડધો અબજથી વધારે સંપત્તિ છે છતાં આવડી રકમનું દેણું પણ છે. રાજકારણીઓનું બધું આવું જ હોય છે. કાંતિભાઈ પાસે પોતાનું કોઈ વાહન નથી, પણ આશરે 8.5 લાખ રૂપિયાના ઘરેણા છે. 9મા નંબર ઉપર આવે છે ગુજરાત વિધાનસભાની લાઠી બેઠકના ભાજપના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જેમની કુલ સંપત્તિ અંદાજે રૂપિયા 58.14 કરોડ છે. જો કે તેમના ઉપર રૂપિયા 4.16 કરોડનું દેણું છે. બિચારા જનકભાઈ હપ્તા કેવી રીતે ભરતા હશે? તેમની પાસે ટોયોટો ઇનોવા, ફોર્ચ્યુનર 2022 મોડેલ અને વોલ્ક્સવેગન પોલો નામની મોટર ગાડીઓ છે. તેમજ વેકેશન કરવા આવેલા છોકરા બાકરા ચલાવી શકે એ માટે વેસ્પા સ્કૂટર પણ છે. ચોપડે દેખાડી શકાય એવું 32.5 લાખનું સોનું અને જ્વેલરી છે. રાજકારણીઓ જે કહે અને ચૂંટણી ટાણે જે લખાવે એ આપણે માની લેવાનું. બાકી જ્યારે રેડ પડે ત્યારે કબાટમાંથી બિસ્કિટના બિસ્કિટ નીકળી પડતા હોય છે. હું જનકભાઈની નહીં પણ સર્વસામાન્ય વાત કરું છું. 8મા નંબરના મુરતિયા એમએલએનું નામ છે બાબુભાઈ જમનાદાસ પટેલ, જેઓ અમદાવાદ દાસકરોઈથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. છાપા વાંચતા હોય તો તમને ખબર પડે કે તેમના ઉપર કુલ 4 કાનૂની કેસ નોંધાયેલા છે, જેમાં કેટલાક ગંભીર ગુનાઓ જેવા કે ઠગાઈ આઈપીસી 420, દસ્તાવેજોની નકલ આઈપીસી 467, 468 અને ગુનાહિત સંજોગો આઈપીસી 120B સામેલ છે. તમારી ઉપર ગમે તેટલા કેસ હોય, રાજકારણમાં આવો ને એમાંય સત્તા પક્ષમાં હો તો તમે નિર્મળ જળ જેવા થઈ જાઓ છો. બાબુભાઈની કુલ સંપત્તિ 61 કરોડ રૂપિયા છે અને 31 લાખનું દેણું છે. તેમની પાસે પોતાનું કહી શકાય એવું એકેય વાહન નથી. હા, નથી એટલે નથી. ઘરના સભ્યોના નામે જે વાહન હોય એમનું વાહન થોડું જ ગણાતું હશે. 7મા નંબરે આવે છે ગુજરાતના ધાનેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય માવજીભાઈ મગનભાઈ દેસાઈ, જેમની કુલ સંપત્તિ 63 કરોડ રૂપિયા છે. તેમના ઉપર 2 કાનૂની કેસ નોંધાયેલા છે, જેમાં ઠગાઈ આઈપીસી 420નો કેસ પણ સામેલ છે. રાજકારણીઓના કંઈક ને કંઈક તો લોચા નીકળવાના જ. સામાન્ય જનતા હવે રાજકારણીઓના ગુનાને નામ પાછળની ડિગ્રીની જેમ જોતી થઈ ગઈ છે. માવજીભાઈ દેસાઈ ઉપર 18.5 કરોડ રૂપિયાનું દેણું છે. ચોપડે દેણું દેખાડવું એ પણ એક પ્રકારની કલા છે, જેના અનેક ફાયદા પણ છે. શું ફાયદા છે એ તો તમે રાજકારણી બનો તો જ ખબર પડે. માવજીભાઈ પાસે 2 ટોયોટો ઇનોવા કાર છે. માવજીભાઈ તુમ ટોયોટો ગાડી में बैठ के आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. 6ठा નંબર પર આવે છે ભાજપના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા. તેઓ જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય છે, જેમની પાસે આશરે 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં ઘર, દાગીના, રેસ્ટોરન્ટ, વ્યવસાય સહિત અનેક સંપત્તિનો સમાવેશ થાય છે. ઘરેણાની વાત કરીએ તો તેમની પાસે 1 કરોડ રૂપિયાના દાગીના છે. રીવાબા એક સામાજિક કાર્યકર અને બિઝનેસમેન તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેઓ ફૂડ બિઝનેસમાં છે અને રેસ્ટોરન્ટ ચલાવે છે. ભાગ્યે જ જોવા મળે છે કે રાજકારણીઓ વેલ એજ્યુકેટેડ હોય. રીવાબા તેમાંના એક છે. તેમણે જીટીયુ અમદાવાદમાંથી બીઈ મેકેનિકલનો અભ્યાસ કર્યો છે. રીવાબા પાસે પોતાનું કોઈ વાહન નથી, પણ રવિન્દ્ર જાડેજા પાસે WE પોલો, 2 ફોર્ડ એન્ડેવિયર અને ઓડી Q7 નામની કાર છે. ગુજરાતના 3 શહેરો અમદાવાદ, રાજકોટ, જામનગરમાં તેમની પાસે કુલ 6 ઘર છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ કમર્શિયલ કોમ્પ્લેક્સ અને દુકાનો આવેલી છે. આટલું તો ઘણું ભલા માણસ.
રીવાબા સામે કોઈ ફોજદારી કેસ નથી. સંપત્તિની દ્રષ્ટિએ 5મા નંબરે જેમનું નામ છે એ છે વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાણુભા વાઘેલા ઉર્ફે બાપુ. તેમની કુલ સંપત્તિ છે 111 કરોડ રૂપિયા. તેમની પાસે કમર્શિયલ વાહન જેવા કે ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર વગેરેનો મોટો કાફલો છે. ઉપરાંત એક બોલેરો અને 2 ઇનોવા કાર છે. તેમના પર 1.4 કરોડનું દેણું છે. સદનસીબે તેમના ઉપર કોઈ ફોજદારી કેસ નોંધાયેલો નથી. ચોથા નંબરે આવે છે 8 ચોપડી પાસ પબુભા માણેક. તેઓ દ્વારકા વિધાનસભા બેઠક પરથી 1990 થી 2022 સુધી સતત 8 વખત વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. મોરારી બાપુએ આપેલા એક વિવાદાસ્પદ નિવેદન માટે પબુભા મોરારી બાપુને મારવા દોડ્યા હતા. એ વખતે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા. તેમની કુલ સંપત્તિ છે 115 કરોડ રૂપિયા. તેમના ઉપર 1 કરોડ અને 77 લાખનું દેણું છે. તેમની પાસે 3 ટોયોટો ફોર્ચ્યુનર, 1 મારુતિ સ્વિફ્ટ અને 1 મર્સિડીઝ કાર છે. પબુભા બહુ હાકલ પડકારા કરતા ભાજપી નેતા છે, છતાં તેમના પર કોઈ કેસ નોંધાયાના દાખલા નથી. ત્રીજા નંબરે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આવે છે. તેમની કુલ સંપત્તિ 175 કરોડ રૂપિયા છે. તેમની સામે 200 કરોડ રૂપિયાની પારિવારિક જમીન હડપવાનો આક્ષેપ છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ તેમની સગી બેન દયાબેન ઉઘાડ અને ભાણેજ ચેતનભાઈ ઉઘાડે કર્યો છે. આ મામલો સાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, પરંતુ પોલીસે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે ને બેન સોશિયલ મીડિયામાં રાતા પાણીએ રોવે છે. રમેશભાઈ પાસે 6,18,000નું સોનું છે, પણ તેમના નામે કોઈ વાહન નથી. બીજા નંબર ઉપર ગુજરાતના સિદ્ધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત આવે છે. તેમની કુલ સંપત્તિ ચૂંટણી એફિડેવિટ અનુસાર અંદાજે 373 કરોડ રૂપિયા છે. બલવંતસિંહનું મૂળ ગોત્ર તો કોંગ્રેસ, પણ 2017માં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો. પહેલેથી જ ભાજપમાં હોય એવા લોકોએ જમવા આવવું, એવું પાટિયું મારી જમણવાર રાખો, તમારો 50% ખર્ચ બચી જશે. એકદમ હેન્ડસમ દેખાતા બલવંતસિંહ ગ્રેજ્યુએટ છે. તેમની પાસે 2 કાર છે ને આપણે બધા બેકાર છીએ. બલવંતસિંહ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમના પર કોઈ કેસ નોંધાયાનો દાખલો નથી. પોલિટિક્સમાં અમુક સારા માણસો પણ હોય છે, પણ અમુક જ હોય છે. અને હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જુઓ છો એ નંબર 1 ધારાસભ્ય. નામ છે ગુજરાતના માનસા વિધાનસભા બેઠકના જયંતિભાઈ સોમાભાઈ પટેલ. તેમની કુલ સંપત્તિ છે રૂપિયા 661 કરોડ. જયંતિભાઈ 10 ચોપડી પાસ છે. તેમણે તેમના જીવનની શરૂઆત ખેડૂત પરિવારમાં કરી અને પછી અમદાવાદમાં નોકરી કરી. ત્યારબાદ તેમણે લોખંડના વેપારથી વ્યવસાયિક જીવનની શરૂઆત કરી અને આજે રિયલ એસ્ટેટ અને બિઝનેસ ક્ષેત્રના મોટા ખેલાડી છે. હવે રાજકારણમાં આવવું પહેલા કરતાં સહેલું બની ગયું છે. ક્યાંય આંદોલન ચાલતું એમાં જોડાઈ જાઓ. શેનું આંદોલન ચાલે છે જાણવાની જરૂર નથી. બસ બીજા નારા લગાવે છે એવા નારા લગાવો. સોશિયલ મીડિયામાં થોડા એક્ટિવ રહો અને કોઈ વિવાદાસ્પદ બયાન આપીને પ્રખ્યાત થઈ જાઓ, અથવા કોઈ મોટા નેતાની સભા ચાલતી હોય ત્યારે વચ્ચે બોલવા ઊભા થઈ જાઓ. એકવાર નામ થઈ જાય પછી શાસક પક્ષ ભલે પૂછવા ન આવે, વિરોધ પક્ષવાળા તમને મોટરમાં બેસાડીને લઈ જશે. વાત મારી સાચી છે કે ખોટી? ઠોકો કમેન્ટ. નમસ્કાર.